जय श्री कृष्ण। और एक नवी शॉर्टकट साथ एक घोड़ी प्रवाहनी दिशा में 30 किलोमीटर और प्रवाहनी विरुद्ध दिशा में 20 किलोमीटर आम कुल अंतर कापवा माटे 8 कलाकनो समय ले छे। जो स्थिर पानी में हळदी झड़प 7 किलोमीटर प्रति कलाक होय तो प्रवाहनी झड़प केटली हशे? घोड़ीने प्रवाह दाखलामां नियम एवो होय छे के आपणे दौरीए आ प्रवाह छे, स्थिर प्रवाहनी झड़प x कहेवाय छे ने प्रवाह जे चाले छे एनी y झड़प कहेवाय छे। प्रवाहनी दिशामां हळदी झड़प कहे तो u कहेवाय, प्रवाहनी विरुद्ध दिशामां हळदी झड़प कहे तो v कहेवाय छे। शांत पाणीमां हळदीनी झड़प जे कहेवाय स्थिर पाणीमां तो x कहेवाय छे। जे आपणे 7 आपेली छे आ दाखलामां આપણે 7 મૂકી દઈએ ને આ બાજુ જે અંતર કાપવાનો છે ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય, તો આપણે એમ કહીએ કે આ બાજુ પ્રવાહની દિશામાં 30 કિલોમીટર કાપવાનો છે, વિરુદ્ધ દિશામાં 20 કિલોમીટર કાપવાનો છે। જો પ્રવાહની ઝડપ આપેલા વિકલ્પમાંથી આપણે 3 પકડીએ તો 7 ને 3 10 થાય છે। ઝડપ 10 મળે તો 30 કિલોમીટર અંતર કાપતા આપણે કેટલો સમય લાગશે? તો આપણે કહેશો કે 3 કલાક લાગશે। અહીં પ્રવાહની બંને બાજુ ઝડપ સરખી જો અહીં બી 3 હોય, આ બાજુ હોત ઉમેરવી પડે, પેલી બાજુ હોત બાદ કરવી પડે। 7 માંથી 3 જાય તો 4, આ 4 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ છે તો 20 કિલોમીટર અંતર કાપતા 20 ભાગ્યા 4 એટલે કે 5 કલાક લાગે છે। રિવર્સ થતા 5 કલાક, પ્રવાહની દિશામાં જાય 3 કલાક, તો 5 ને 3 8 કલાક થઈ જાય છે। તો આપણે કહી શકીએ કે પ્રવાહની ઝડપ કેટલી હશે? તો કે 3 કિલોમીટર પ્રતિ કલાક।